પુરુષોત્તમ ભગવાન કી જય. પુરુષોત્તમ માસની પુણ્યધારા. અધ્યાય 8મો. મેઘાવી ઋષિનું મૃત્યુ. સૂત પુરાણી બોલ્યા, હે તપસ્વી મુનિવર્યો, શ્રી વિષ્ણુ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનનો સંવાદ સાંભળીને ખૂબ ખુશ થયેલા નારદ મુનિએ શ્રી નારાયણ ભગવાનને પૂછ્યું, શ્રી વિષ્ણુ ભગવાન પુરુષોત્તમ માસને લઈને ગોલોકમાંથી વૈકુંઠમાં પધાર્યા પછી શું થયું તે કહો. તદુપરાંત શ્રી અર્જુન શ્રી કૃષ્ણની કથા પણ કહો, કેમ કે અર્જુન શ્રી કૃષ્ણની કથા લોકહિતકર છે. શ્રી નારાયણ ભગવાને કહ્યું, હે નારદ, શ્રી વિષ્ણુ ભગવાને પુરુષોત્તમ અધિક માસને લઈ વૈકુંઠ ધામમાં પાછા આવ્યા. તેને 12 માસનો અધિપતિ બનાવ્યો, તેથી તે ઘણો જ ખુશી થયો. તે સાથે શ્રી વિષ્ણુ ભગવાનને પણ સંતોષ થયો. અહીં સુધીની કથા કામ્યક વનમાં વનવાસ ગાળી રહેલા પાંડવોને કહી સંભળાવી. શ્રી નારાયણે કહ્યું, હે નારદ, હવે શ્રી કૃષ્ણ પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું બને છે તે કહું છું. શ્રી કૃષ્ણ ભગવાને દ્રૌપદી સહિત યુધિષ્ઠિર તરફ કૃપાદ્રષ્ટિથી જોઈને કહ્યું, હે ધર્મરાજા યુધિષ્ઠિર, તમે 5 ભાઈઓ તથા દ્રૌપદી રાજપાટ છોડીને ત્યાગીને કામ્યક વનમાં રઝળો છો અને અપાર દુઃખ વેઠો છો. એનું કારણ છે કે તમે પણ આ અધિક પુરુષોત્તમ માસનો નિરાદર કર્યો છે. આ અપાર દુઃખ પીડામાંથી મુક્ત થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ. તમારા શત્રુઓના ડરથી તમે એ ભૂલી ગયા હો તો તેમાં તમારો કંઈ દોષ નથી. સંતાપ, વિયોગ તથા દુઃખને કારણે તમારા મન અસ્વસ્થ થયા છે. તેથી તમને પુરુષોત્તમ અધિક માસનો ખ્યાલ નહીં રહ્યો હોય. જેવું તમારું ભાગ્ય, પોતાના ભાગ્યને આધારે મનુષ્યએ દુઃખ વેઠવા પડે છે. સુખ દુઃખ એ બધું દરેક મનુષ્ય પોતાના ભાગ્યને આધીન ભોગવે છે. તેમાં વળી તમારા આ દુઃખોનું બીજું પણ એક કારણ છે. પાંચાલી દ્રૌપદી પૂર્વકાળમાં મેઘાવી નામે ઋષિની કન્યા હતી. તેને ઘણા લાડકોડથી ઉછરી હતી. તે રૂપ ગુણમાં અજોડ હતી. 16 કળામાં તે પારંગત હતી. 10 વર્ષની ઉંમરે તો એ અપ્સરા કરતાં એ અધિક સુંદર અને સર્વગુણ સંપન્ન થઈ હતી. એકની એક કન્યા હોય મેઘાવી ઋષિએ તેને પુત્રીવત પાળી. તેના સર્વ લાડકોડ પૂરા કર્યા. સાહિત્ય, સંગીત, નીતિ, ધર્મ અને શસ્ત્ર વગેરે સર્વ કળા અને વિદ્યામાં તે બાહોશ હતી. એક દિવસ પોતાના પડોશમાં રહેતી સખીને પોતાના બાળકને લાડ લડાવતી જોઈને ઋષિ કન્યાના મનમાં પણ સંતાન સુખની ઈચ્છા જાગૃત થઈ. જો કે એ વેળા એની વય વિવાહ યોગ્ય હતી જ ન હતી, છતાં પોતાને પોતાની બહેનપણી જેવું સુખ ક્યારે મળશે? કયા દેવની ઉપાસના કરવાથી પોતાને પણ પોતાની સખી જેવું સુખ સંતોષ મળે? એવા વિચારે ચડી ગઈ. વિવાહ યોગ્ય હોવા છતાં તેના વિવાહ થયા નહોતા. તેને મનમાં થયું કે જો માતા જીવતી હોય તો તેણે પોતાને ક્યારનીએ પરણાવી દીધી હોત. પિતા મેઘાવી ઋષિ આ બાબતમાં શા માટે ઉદાસીન છે તેને તે સમજાતું નહોતું. ઋષિ કન્યા મેઘાવતી આમ વિચારથી ચિંતિત હતી. ત્યારે બીજી તરફ મેઘાવી ઋષિ પુત્રીના વિવાહ કરવા માટે રાત દિવસ ચિંતામાં પસાર કરતા હતા. પણ કેમે કરીને પુત્રી યોગ્ય મૂર્તિઓ આંખે વસતો નહોતો. ઋષિપુત્રી માટે વરની શોધમાં નીકળ્યા. અહીં તહીં અનેક સ્થળે ફરતા ફરતા મેઘાવી ઋષિ ભયંકર તાવમાં પટકાઈ પડ્યા. મહા મુશ્કેલીથી તે આશ્રમમાં પાછા ફર્યા. તેઓ ઉઠી પણ શકતા નહોતા. લગભગ બેભાન સ્થિતિમાં સૂઈ રહેતા હતા. પિતાની આવી હાલત જોઈને મેઘાવતી ગભરાઈ ગઈ હતી. મરણકાંઠે પહોંચેલા ઋષિ પિતાને મોઢેથી તૂટક શબ્દોમાં ચિંતાનું કારણ જાણી લીધું. પુત્રીની કન્યાદાનની મંગલ આશા તેમણે અંતરમાંથી છોડી દીધી. હતાશ થઈને તેઓ ભાંગી પડ્યા. અંતિમ શ્વાસ લેતા તેમણે પ્રભુને આજીજી કરતા પ્રાર્થના સ્તુતિ કરી. હે દીનાનાથ, હે રાસેશ્વર, હે રાધા રમણ, હે ગોવિંદ, સંસાર સમુદ્રમાં ડૂબી રહેલા મારું રક્ષણ કરવાને કેવળ આપ જ સમર્થ છો. આપની કૃપા વિના મારું દુઃખ દૂર થઈ શકે તેમ નથી. મુજ નિરાધારના આધાર કેવળ આપ જ છો. સંસારના માયામોહમાં ડૂબેલા આ અભાગી જીવનું
આપ રક્ષણ કરો, દયા કરો, આપને હું નમસ્કાર કરું છું. ઋષિ મેઘાવીની આ પ્રાર્થના સાંભળીને વિષ્ણુલોકમાંથી શ્રી વિષ્ણુ પરમાત્મા દૂતોએ આવીને મુનિના આત્માને તેમના દેહ પિંજરામાંથી ઉઠાવી લઈને પ્રભુના ચરણકમળમાં પહોંચાડ્યો. પિતાશ્રીના મૃત્યુથી કન્યા મેઘાવતી હૈયાફાટ કલ્પાંત કરતી હતી. તેણે પિતાના મૃતદેહને પોતાના ખોળામાં મૂક્યો અને રડતા રડતા કહેવા લાગી, હે વહાલા પિતા, આપ મને નોંધારી મૂકીને અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા. મારે માતા બહેન કે કોઈ ભાઈ બીજું કોઈ સગાવ્હાલું નથી. આપ મને કોના આશ્રય છોડીને ચાલ્યા ગયા? હવે મારી સાર સંભાળ કોણ લેશે? આ નિર્જન જંગલમાં હું એકલી કેવી રીતે જીવીશ? ઋષિકન્યાનો પથ્થર દિલને પીગળાવે તેવો કરુણ વિલાપ સાંભળીને વનમાં રહેનાર મુનિ મેઘાવી ઋષિના આશ્રમમાં દોડી આવ્યા. મેઘાવતીના મસ્તકે હાથ ફેરવતા સૌ ઋષિમુનિઓએ આશ્વાસન આપ્યું. તેના ખોળામાંથી મેઘાવી ઋષિના શવને લઈ જઈને અગ્નિ સંસ્કાર કર્યા. પછી તે એકલી અતુલી કન્યાને મૂકીને સૌ પોતાના આશ્રમમાં ચાલ્યા ગયા. મેઘાવતીએ પિતાના આત્માના શ્રેયાર્થે શ્રદ્ધા, શ્રાદ્ધ, દાન, પુણ્ય વગેરે શાસ્ત્રાજ્ઞા પ્રમાણે ઉત્તર ક્રિયા કરી. પછી તે દુઃખના દહાડા વિતાવવા લાગી. આશ્રમમાં એકલી રહી જેમ ગયા વિના વીછ તરફડે જેમ ગાય વિના તેનું બાળક એટલે કે બચ્ચું તરફડે તેમ નિરાધાર થઈને આશ્રય વિહોણી તરફડવા લાગી. સમયનો પ્રવાહ વહેવાની સાથે મેઘાવતીનું દુઃખ પણ વિસારે પડવા લાગ્યો. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મેઘાવી ઋષિનું મૃત્યુ નામનો અધ્યાય 8મો સમાપ્ત. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. હવે આપણે કથા સાંભળીશું. કથા ઉમામાં. શિવ પાર્વતીજીની આ વાર્તા છે. શિવજી પાર્વતીજી એક દિવસ સ્ત્રી પુરુષનો સામાન્ય વેશ લઈને ફરવા નીકળ્યા. એ વખતે અધિક પુરુષોત્તમ માસ ચાલતો હતો. ત્યારે લોકોના ટોળે નદીએ સ્નાન કરવા જતા હતા. સ્નાન કર્યા પછી કાંઠાગોરમાનું પૂજન કરતા, કથા વાર્તાનું શ્રવણ કરતા, દાન દક્ષિણા આપતા, દેવ દર્શન કરતા ઠેર ઠેર કથા વાર્તા થતા હતા. ચોમાસાની ઋતુ પૂરી થવા આવી હતી. ખેતરોમાં પાક લચી પડ્યો હતો. આવા એક ખેતરને શેઢે શિવજી અને પાર્વતી ચાલતા હતા. બાજરીનું એ ખેતર હતું. ખેતરની કેડી પર બાજરિયા પડેલા હતા. તેમાંનું એક બાજરિયું પાર્વતી માતાના ઝાંઝરામાં ભેરવાઈ ગયું. એ બાબતની પાર્વતીજીને જાણ નહોતી. પણ તે જ્યારે ખેતર બહાર નીકળ્યા ત્યારે માતા પાર્વતીજીની નજર પગના ઝાંઝરમાં ભેરવાયેલા બાજરિયા પર પડી. એ બાજરિયામાં લીલાછમ દાણા ચમકતા હતા. માતા પાર્વતીજીએ બાજરિયું મસળી નાખ્યું અને દાણા ખાવા લાગ્યા. બાજરિયાના કૂણા દાણા પાર્વતીજીને ખાતા જોઈને શંકર ભગવાન બોલ્યા, હે દેવી, ખેતરના માલિકને પૂછ્યા વિના તમારાથી બાજરિયું ખવાય નહીં. તમે તો ચોરી કરી પાપમાં પડ્યા. હવે એ પાપના દોષમાંથી મુક્ત થવાને માટે બાજરાના જેટલી સંખ્યામાં દાણા ખાધા હોય તેટલા દિવસ આ ખેતરના માલિકને ત્યાં રહીને કામ કરો. એ રીતે પાપનું પ્રાયશ્ચિત કરો. પાર્વતીમાએ ભગવાન શિવજીની આ વાત સ્વીકારી લીધી. તેમણે 365 દાણા ખાધા હતા. શંકર ભગવાન તો પાર્વતીજીને ત્યાં જ છોડીને ચાલી નીકળ્યા. માતા પાર્વતીજીએ બ્રહ્માણીનું રૂપ ધારણ કર્યું. ખેડૂતની ઝૂંપડીએ આવ્યા. ત્યારે અધિક માસ પુરુષોત્તમ માસ ચાલતો હોવાથી ખેડૂત તથા તેની પત્ની નદીએ સ્નાન કરવા કથા વાર્તા સાંભળવાને ગયા હતા. ખેડૂતો તદ્દન સાધારણ સ્થિતિનો જ હતો, પણ પતિ પત્ની બંને અત્યંત ધર્મિષ્ઠ હતા. તેમને 12 વર્ષની એક દીકરી હતી. માતા પાર્વતીજી ખેડૂતની કુટીર નજીક પહોંચ્યા એટલામાં ખેડૂત પતિ પત્ની ઝૂંપડીએ આવ્યા. પાર્વતી માતાએ એમને બંનેને કહ્યું કે હું સાવ એકલી જ છું, મારું કોઈ નથી. તમે મને કામે રાખો. તમારે ત્યાં 2 વેળ ખાઈશ અને તમે સોંપશો તે બધું જ કામ કરીશ. આમ પણ ખેડૂત દયાળુ હતો. તેની પત્ની પણ માયાળુ હતી. તેમણે કહ્યું, બહેન, તમે ખુશીથી રહો. અમારે ત્યાં અનાજની ખોટ નથી, પણ તમારું નામ તો કહો. માતા પાર્વતીજી બોલ્યા, મારું નામ ઉમા, બ્રાહ્મણ છું. માતા પાર્વતીજીના પગલાં ખેડૂતની ઝૂંપડીમાં પડતા જ ઘરમાં નાણાંની રેલછેલ થવા લાગી. તે વર્ષે ખેતરમાં 10 ગણો પાક થયો.
વળી તે ગામ પણ સુખી સમૃદ્ધ હતું. રોગ, બીમારી, શોક વગેરે અદૃશ્ય થયા. ખેડૂત કુટુંબ સાથે પાર્વતીજી એટલા બધા હળીમળી ગયા કે સૌ તેમને ઉમામાં કહેતા. પુરુષોત્તમ અધિક માસ સમાપ્ત થતાં ખેડૂત પતિ પત્નીએ તેનું ધામધૂમથી ઉજવણું કર્યું. ભગવાન પણ તેમના પર પ્રસન્ન થયા. આમ કરતા વખત પસાર થતો રહ્યો. ખેડૂતને ત્યાં પાર્વતી માતા બધા જ કામ કરે, સૌને રસોઈ કરીને જમાડે. આમ કરતા 300 દિવસ પૂરા થયા. એક દિવસ ગામ લોકો ભેગા થયા. સૌએ કાશીની યાત્રાએ જવાનો સંકલ્પ કર્યો. સંઘ કાઢવાનું નક્કી થયું. ખેડૂત તથા તેની પત્નીને પણ કાશીની યાત્રાએ જવાની તીવ્ર ઈચ્છા હતી, પણ તેમની દીકરી 10 વર્ષની હોય, ઘર કોણ સંભાળે તેની મૂંઝવણ હતી. ઉમામાએ મૂંઝવણ પામી ગયા. તેમણે કહ્યું, ભાઈ તમે ચિંતા ન કરો, હું દીકરી તથા ઘરને સંભાળીશ. ખેડૂત પતિ પત્ની કાશીના સંઘમાં જોડાયા. આખું ઘર તથા દીકરી ઉમામાને સોંપ્યા. વિદાય થતી વેળાએ ઉમામાએ ખેડૂતને લાલ રંગનું કપડું આપતા કહ્યું, ભાઈ આ કપડું લેતા જાઓ અને ગંગાજીમાં સ્નાન કરતી વખતે એ ગંગાજીને અર્પણ કરજો અને કહેજો કે ઉમામાએ તમને ભાવથી મોકલ્યું છે, તેથી તે હાથોહાથ સ્વીકારો. ખેડૂતો મનમાં હસ્યો. ઉમામાને માથું ન લાગે તે માટે તેણે કપડું લીધું અને પોટલામાં મૂક્યું. વાજતે ગાજતે સંઘ રવાના થયો અને અનેક ગાડા જોડાયા. માર્ગમાં આવતા યાત્રાના ધામોમાં ભગવાનના દર્શન કરતાં કરતાં સંઘ છેવટે કાશીએ પહોંચ્યો. સૌ લોકો ધર્મશાળામાં ઉતર્યા. સવારમાં ગંગાજીમાં સ્નાન કરીને કાશી વિશ્વનાથના દર્શન કર્યા. પછી ભોજન કરીને સૌ આડે પડખે થયા. બીજા દિવસે પ્રાતઃકાળે સૌએ ઉઠીને પોતાના નિત્યકર્મો પરવારીને મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કરવા ગયા. તેમના મનમાં ગંગાજીમાં સ્નાન કરવાનો હરખ માતો નહોતો. ખેડૂત પણ ઉમામાએ આપેલું લાલ કપડું પોટલામાંથી લેવાનું જ ભૂલી ગયો. પોટલું તો ધર્મશાળામાં જ પડ્યું રહેલું. ગંગા સ્નાન, ધ્યાન, દેવદર્શન અને દાન દક્ષિણા કરવામાં 5 દિવસ વીતી ગયા. અંતે સંઘ પાછો ફર્યો. સંઘ પાછો ફરતો હતો ત્યારે અર્ધે આવ્યા ત્યારે ખેડૂતને યાદ આવ્યું કે ઉમામાનું કપડું તો પોટલામાં જ રહી ગયું. હવે શું થાય? તેના જીવનમાં ફફડાટ થવા લાગ્યો. છેવટે ખેડૂતે સંઘના નાયક પાસે જઈને નમ્રતાથી વિનંતી કરી કે ભાઈ સંઘ જો અહીં 5 દી રોકાઈ જાય તો હું આ ઉમામાએ આપેલું લાલ કપડું ગંગાજીને અર્પણ કરતો આવું. પણ સંઘના અગ્રણીએ આવા ગાઢ જંગલમાં રોકાવાની સાફ ઘસીને ના પાડી દીધી. એટલે ખેડૂતો તથા તેની પત્ની અતુલા પાછા ગયા. બીજી સવારે સંઘના નાયકે સંઘને આગળ જવાનો આદેશ આપ્યો. રાવટીઓ સંકેલી લેવાઈ. સૌએ સામાન બાંધીને ગાડામાં મૂક્યો. ગાડાવાળાઓએ બળદોને ઊભા કરવા ઘણા પ્રયત્નો કર્યા, પણ બળદો તો ઉઠ્યા જ નહીં. બળદોને ઘણી પરોણી મારવા છતાં બળદો ઊભા થતા જ નથી. સંઘના માણસો ઘણા મૂંઝાય. હવે શું કરવું? છેવટે થાકીને સંઘે ત્યાં જ પડાવ નાખ્યો. બળદ સાજા ન થાય ત્યાં લગી ત્યાં થોભ્યા વિના બીજો કોઈ ઉપાય નહોતો. હવે પેલી તરફ ખેડૂત તથા તેની પત્ની બંને ચાલતા ચાલતા 5 દાડે કાશી પહોંચ્યા. તે તો સીધા ગંગા ઘાટ ગયા. તેમણે પ્રથમ તો ગંગાજીમાં સ્નાન કર્યું. પછી પતિ પત્ની બંને કેળસમાના પાણીમાં જઈને ઊભા રહ્યા. ગંગામાને પ્રાર્થના કરી કે ઉમામાએ આ કપડું મોકલ્યું છે, હાથોહાથ જ તમને આપવાનું છે. એટલામાં તો ભારે ચમત્કાર થયો. ગંગાના જળમાંથી રત્નકંકણ પહેરેલા 2 હાથ બહાર આવ્યા અને લાલ કપડું સ્વીકારીને અદૃશ્ય થયા. ખેડૂત અને તેના પત્ની આ જોઈને આનંદ આશ્ચર્યથી ગદગદ થયા. ઉમામાના સતનું પારખું ખેડૂત દંપતીને થયું. પછી તેઓ પોતાને ગામ જવાને નીકળ્યા. અડધે પહોંચ્યા ત્યાં જોયું તો જંગલમાં સંઘે પડાવ નાખ્યો હતો. તે જોઈને ખેડૂત પતિ પત્નીને આશ્ચર્ય થયું. તેમણે સંઘના આગેવાનને પૂછ્યું. તેણે જણાવ્યું, તમે જે દિવસથી અહીંથી પાછા કાશી ગયા છો તે દિવસથી આપણા બળદો માંદા થઈ ગયા છે. તે સાજા થાય તો અહીંથી જઈ શકાય. ખેડૂત તથા તેની પત્ની બંને બળદો પાસે ગયા. તેમણે બળદોને હાથ ફેરવતા જ થોડીક જ વારમાં બળદો સારા થઈ ગયા. આખો સંઘ ખેડૂત તથા પત્નીની ભક્તિના વખાણ કરવા લાગ્યા. સંઘે પડાવ ઉઠાવ્યો. ખેડૂતને રસ્તે જતા સૌ યાત્રીઓને ઉમામાનું લાલ કપડું ગંગામાએ હાથોહાથ લીધું તેની વાત કરી. ઉમામાનું આવું
સત જાણીને લોકો તરતરની વાતો કરવા લાગ્યા. છેવટે સંઘ પોતાના ગામને પાદરે આવ્યો. સંઘના સામૈયા થયા, ઢોલ વાગ્યા, મંગલ ગીતો ગવાયા, ભજન ધૂન હરિકીર્તન કરતા સૌએ ગામમાં પ્રવેશ કર્યો. ત્યારે 360 દિવસો પૂરા થયા હતા. હવે તો ફક્ત 5 જ દિવસ બાકી હતા. લોકોએ ગંગા મૈયાને ઉમામાનું લાલ કપડું જાતે હાથોહાથ સ્વીકાર્યું. તે વાત જાણી ત્યારથી તેમના દર્શન કરવા ગામ લોકો અવારનવાર ખેડૂતને ત્યાં આવતા હતા. 3-4 દિવસ તો આમ જ નીકળી ગયા. હવે છેલ્લો જ દિવસ બાકી રહ્યો હતો. આખરી દિવસે ઉમામા બોલ્યા, બહેન, આજે તો હું જ ભાઈનું ભાથું આપવા ખેતરે જઈશ. મેં તો કોઈ દી ખેતર જોયું જ નથી. આજે તો મારે ખેતર જવું જ છે. ઉમામા તો ભાથું લઈને ખેતરે ગયા. ભગવાન શંકર તેમને જ્યાં છોડીને ગયા હતા તે જગ્યાએથી તેઓ અલોપ થઈ ગયા. ઉમામા ભાથું લઈને ગયા તે જ ગયા. ખેડૂત તો ભાથું આવે તેની રાહ જોતો જ રહ્યો. સાંજે ખેડૂતે ઘરે આવીને પત્નીને પૂછ્યું, આજે બપોરે કેમ ભાથું મોકલ્યું નહોતું? પત્નીએ જવાબ આપ્યો, ભાથું લઈને તો ઉમામા પોતે સવારે 10 વાગ્યાના નીકળ્યા છે. તમને મળ્યા નથી. આ જાણીને પતિ પત્નીને બંનેને ઘણી ચિંતા થઈ. તે બંને ઉમામાની શોધખોળ માટે નીકળ્યા. તેઓ ગામમાં અને ખેતરોમાં ફરી વળ્યા, પણ ક્યાંય ઉમામા દેખાયા જ નહીં. આખરે થાકીને ઘરે આવીને ખેડૂતે પત્નીને કહ્યું, હવે તો ઉમામા જાતે આવીને મને ભોજન પીરસે તો જ હું જમીશ, નહીં તો હું ભૂખ્યો રહીશ. આમ કરતાં 4 દિવસ વીતી ગયા. પતિ સાથે પત્નીએ પણ અન્નનો ત્યાગ કર્યો અને 5મા દિવસે માતા પાર્વતીજી પ્રગટ્યા. 4 દિવસના ઉપવાસથી ખેડૂત પતિ પત્ની તેમના ચરણમાં પડ્યા. તરત જ પાર્વતીજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરીને પતિ પત્નીને આશીર્વાદ આપ્યા. પછી પાર્વતી માતાના જવા લાગ્યા ત્યારે ખેડૂતની પુત્રીની વિનંતીથી તેને ભાઈ અવશ્ય મળશે એવા એને આશીર્વાદ આપ્યા. બરાબર 9મે માસે ખેડૂતની પત્નીને પુત્રનો જન્મ આપ્યો. બોલો શ્રી પાર્વતી માતાની જય. શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.